ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ફટિક ક્ષેત્ર વિપાટન પર લિગેન્ડની પ્રબળતા શું અસર કરે છે એના વિશે ચર્ચા કરવાની છે. તો લિગેન્ડ મૂળભૂત રીતે બે ટાઈપના વર્ગીકૃત કરી શકાય. અમુક લિગેન્ડને આપણે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કહીએ છીએ અને અમુકને આપણે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એવા લિગેન્ડ કે જે પ્રબળ ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે પેલી જે 5 સમશક્તિક ડી કક્ષકો છે એનું વધારે વિપાટન કરે, તો એને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ કહેવાય. અને અમુક લિગેન્ડ એવા છે કે જેને લીધે વિપાટન ઓછું થાય છે અને નિર્બળ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો એને નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કહેવાય. જ્યાં વિપાટન વધારે થાય ત્યાં વિપાટન માટે જરૂરી ઉર્જા વધારે હોય. વિપાટન માટે જરૂરી ઉર્જા એને આપણે ડેલ્ટા ઓ કહીએ છીએ. અષ્ટફલકીય, ઓ ફોર ઓક્ટાહેડ્રલ. અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં વિપાટન આપણે જોયું. અને વિપાટન માટે જ્યારે ઉર્જાની જરૂર વધારે હોય તો જે લિગેન્ડ જોડાતો હોય એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોવું જોઈએ. અને જો વિપાટન ઉર્જા ડેલ્ટાઓની વેલ્યુ ઓછી હોય તો જે લિગેન્ડ જોડાય છે એ નિર્બળ લિગેન્ડ હોવું જોઈએ. હવે કયો લિગેન્ડ પ્રબળ છે અને કયો લિગેન્ડ નિર્બળ છે એના માટે પ્રાયોગિક રીતે આખી રાસાયણિક શ્રેણી નક્કી કરવામાં આવી છે કે જેને આપણે વર્ણપટ રાસાયણિક શ્રેણી તરીકે ઓળખીએ છીએ. અને શ્રેણીનો ક્રમ યાદ રાખવાનો છે. તો પહેલા મોટે ભાગે હેલોજન વાળા સંયોજનો આવે, I-, Br-, Cl-, F-, આ બધા નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ છે. એ સિવાય SCN-, S-2, પછી OH-, ઓક્ઝોલેટો, H2O, NCS-. NCS- નો મતલબ અહીંયા નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને SCN- નો મતલબ અહીંયા સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. બંને ઉભયદંતી લિગેન્ડ છે. EDTA, NH3, ઇથેન 1,2 ડાયએમાઇન, સાયનાઇડ અને કાર્બોનિલ, આ બધા લિગેન્ડ સૌથી વધારે પ્રબળ લિગેન્ડ કાર્બોનિલ કહેવાય. ક્રમ આપણે યાદ રાખવો પડે. તમને MCQમાં એવું પૂછાય કે આમાંથી ગમે તે 4 આપ્યા હોય અને એનો લિગેન્ડની પ્રબળતાનો ઉત્તરતો ક્રમ એવી રીતે MCQ પૂછાય છે. પણ બેઝિકલી તમે એવું સમજી શકો કે જેમાં દાતા પરમાણુ તરીકે કાર્બન, નાઇટ્રોજન અથવા તો ફોસ્ફરસ હોય એ બધા લિગેન્ડ પ્રબળ લિગેન્ડ હોય. અને જેમાં ઇલેક્ટ્રોન દાતા તરીકે હેલોજન અથવા ઓક્સિજન અથવા તો સલ્ફર હોય તો એ નિર્બળ લિગેન્ડ કહેવાય. અહીંયા હેલોજન છે, અહીંયા સલ્ફર છે, હેલોજન, સલ્ફર, હેલોજન, ઓક્સિજન, તો આ બધા નિર્બળ લિગેન્ડ કહેવાય. અને જ્યાં દાતા તરીકે કાર્બન હોય અથવા નાઇટ્રોજન હોય, અહીંયા નાઇટ્રોજન દાતા છે, અહીંયા પણ 4 નાઇટ્રોજન અને 2 ઓક્સિજન, તમને ખબર છે, અહીંયા પણ નાઇટ્રોજન દાતા છે, તો એ બધાને આપણે પ્રબળ લિગેન્ડ તરીકે વર્ણવી શકીએ. આ જે લિગેન્ડની શ્રેણી છે એ પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવી છે. હવે જ્યારે ડી કક્ષકમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે Ti+3 ની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 3Dમાં 1 ઇલેક્ટ્રોન જાય, કે વેનેડિયમ+3 ના ડીમાં 2 ઇલેક્ટ્રોન જાય, કે ક્રોમિયમ 3+ ધાતુ આયન તરીકે હોય તો એની ઇલેક્ટ્રોન રચના D3 છે. તો એ 3 ઇલેક્ટ્રોન તો પહેલો ઇલેક્ટ્રોન જવાનું હોય Ti+3 નો તો અહીંયા જ જાય. અને ધારો કે V+3 ના 2 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો અહીંયા જ ગોઠવાય. આઉટબાઉ પોલી અને હુનના નિયમ પ્રમાણે ઓછી ઉર્જાવાળી કક્ષામાં પહેલા ઇલેક્ટ્રોન દાખલ થાય અને એ પણ અયુગ્મિત રહે. અને Cr+3 નો ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા જ જાય. એટલે જ્યાં સુધી 3, 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન છે ડી કક્ષકમાં ત્યાં સુધી આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. આવી જ ઇલેક્ટ્રોન રચના હોય. આની એક હોય ઇલેક્ટ્રોન, 1 ઇલેક્ટ્રોન, તો T2G1 Eg0, T2Gમાં 1 અને Eg માં 0. 2 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન રચના થાય T2G2 Eg0. અને 3 ઇલેક્ટ્રોન હોય તો T2Gમાં 3 અને Eg માં 1 પણ નહીં, તો T2G3 Eg0 એવી ઇલેક્ટ્રોન રચના થાય. પણ જ્યારે ડીમાં 3 કરતાં વધારે ઇલેક્ટ્રોન, ડી કક્ષકમાં ધારો કે 4 ઇલેક્ટ્રોન છે, તો 4 ઇલેક્ટ્રોન ગોઠવવા માટે આપણી પાસે 2 ઓપ્શન છે. 4 ઇલેક્ટ્રોન ગોઠવવાના હોય તો T2Gની અષ્ટફલકીય સંકીર્ણની વાત કરું છું કે જેમાં નિમ્નતમ ઉર્જા સ્તરવાળી 3 કક્ષકો T2G છે અને 2 Egની ઉર્જા વધારે છે. ઓલરેડી 3 ઇલેક્ટ્રોન તો અહીંયા ગોઠવાઈ જ ગયા છે. તો હવે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા પણ ગોઠવાઈ શકે, એક ઓપ્શન એવો છે. તો અહીંયા ગોઠવાય તો ઇલેક્ટ્રોન રચના થાય T2G4 Eg0. અને અહીંયા ના ગોઠવાય ચોથો ઇલેક્ટ્રોન તો અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે તો અહીંયા ગોઠવાય
તો એની ઇલેક્ટ્રોન રચના થાય T2G3 Eg1. એટલે ચોથા ઇલેક્ટ્રોન D4 માટે બે ઓપ્શન છે, કાં તો T2G3 Eg1 થાય તો T2G માં 3 અને Eg માં 1 આવી રીતે ગોઠવાય, અથવા તો T2G4 Eg0 થાય તો અહીંયા ઇલેક્ટ્રોનનું યુગ્મન થઈ જાય Eg0. અહીંયા યુગ્મન થયું તો યુગ્મન માટે ઉર્જા આપવી પડે, કારણ કે અહીંયા જ્યારે ચોથો ઇલેક્ટ્રોન ગોઠવાય છે તો ઓલરેડી પહેલા જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે એ એને ધક્કો મારે છે, એ એને અપાકર્ષે છે, તો અહીંયા યુગ્મન માટે ઉર્જા આપવી પડે જો યુગ્મન કરવું છે તો. અને જો અહીંયા ઇલેક્ટ્રોન એક જવું છે તો એને અહીંયાથી અહીંયા કૂદકો મારવો પડે, તો અહીંયા વિપાટન ઉર્જા કામ લાગે. અહીંયા જો એને ઇલેક્ટ્રોનનું જો અયુગ્મિત રહેવાનો પ્રયત્ન કરે છે અને એની ઇલેક્ટ્રોનના T2G3 Eg1 પ્રકારની રાખવી છે તો વિપાટન માટે જરૂરી ઉર્જા ખર્ચવી પડે. અને જો એને અહીંયા ઇલેક્ટ્રોન દાખલ કરવો છે તો યુગ્મન માટે જરૂરી ઉર્જા ખર્ચવી પડે. તો કઈ સ્ફટિક રચના પરિણમશે એ વિપાટન ઉર્જા, સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા કે જેને આપણે ડેલ્ટા ઓ સંજ્ઞા વડે બતાવીએ છીએ, અને એની સાપેક્ષ માત્રા અને યુગ્મન ઉર્જા, યુગ્મન એટલે પેરિંગ, એટલે એને આપણે P સંજ્ઞા વડે બતાવીએ છીએ, એની સાપેક્ષ માત્રા પર આધાર રાખે છે. ડેલ્ટા ઓ અને P ની કમ્પેરિઝનમાં ઇલેક્ટ્રોને જ્યાં ઓછી ઉર્જા ખર્ચવી પડે ત્યાં ઇલેક્ટ્રોન દાખલ થાય. ડેલ્ટા ઓ એટલે સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા, એટલે સ્ફટિક ક્ષેત્ર આ જે વિપાટન કરીએ છીએ એના માટે જે ઉર્જા આપવી પડે એને આપણે ડેલ્ટા ઓ કહીએ છીએ. હવે તમને ખબર છે કે જેટલું વિપાટન વધારે થાય એટલી ડેલ્ટા ઓ વધારે હોય, અને જેટલો લિગેન્ડ પ્રબળ હોય, પ્રબળ લિગેન્ડ વધારે વિપાટન કરે અને નિર્બળ લિગેન્ડ ઓછું વિપાટન કરે, તો જેટલો લિગેન્ડ પ્રબળ એટલું વિપાટન વધારે એટલી ડેલ્ટા ઓ વધારે. બીજી એક એનર્જી ઉર્જા આપવી પડે ઇલેક્ટ્રોન યુગ્મન માટે, એને આપણે પેરિંગ ઉર્જા એટલે P વડે બતાવીએ. હવે ઇલેક્ટ્રોન T2G માં જશે ચોથો ઇલેક્ટ્રોન કે Eg માં જશે, શેના પર ડિપેન્ડ કરે કે કોણ શેનામાં વધારે ઉર્જા ખર્ચવી પડે છે. જો ડેલ્ટા ઓ કરતાં પેરિંગ ઉર્જા વધારે છે તો યુગ્મન માટે વધારે ઉર્જા આપવી પડે, તો પછી ઇલેક્ટ્રોન યુગ્મિત થવાને બદલે Eg માં જવાનું પસંદ કરે. 3 કક્ષક એવી છે T2G કે જેની ઉર્જા ઓછી છે, એમાં તો ઓલરેડી 3 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને Eg ખાલી છે. હવે જો યુગ્મન ઉર્જા વધારે છે તો ઇલેક્ટ્રોન યુગ્મન નહીં કરે, એને બદલે ઇલેક્ટ્રોન Eg માં જવાનું પસંદ કરશે અને એની ઇલેક્ટ્રોન રચના T2G3 Eg1 એવી થઈ જશે. હવે અહીંયા ડેલ્ટા ઓ ની વેલ્યુ ઓછી છે એનો મતલબ શું થયો કે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ હોવું જોઈએ. લિગેન્ડ નિર્બળ ક્ષેત્ર હોય તો જ વિપાટન ઉર્જા ડેલ્ટા ઓ ઓછી હોય, અને પરિણામે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા વધી ગઈ. 1, 2, 3 અને 4 યુગ્મન ના થયું એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી ગઈ. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એનો મતલબ કે એના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધી ગયું. એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની સ્પિન વેલ્યુ આપણે 0.5 મૂકીએ છીએ, તો 0.5 × 4 એટલે અહીંયા સ્પિન ક્વોન્ટમ આંક વધી ગયું, એટલે એને આપણે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ કહીએ છીએ. મેં તમને VBT થિયરીમાં કીધું હતું કે પાછળથી હું તમને સમજાવીશ કે ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ અને નિમ્ન ભ્રમણ સંકીર્ણ એટલે શું. હવે બીજો ઓપ્શન આપણી પાસે એવો હોય કે ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન P, વિપાટન માટે આપવી પડતી ઉર્જા કરતા પેરિંગ ઉર્જા ઓછી છે. બીજો એક ઓપ્શન એવો છે કે જેમાં ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન P, એટલે ઓલરેડી 3 ઇલેક્ટ્રોન તો T2G માં ગોઠવાયેલા જ છે અને Eg ની બંને કક્ષક ખાલી છે. હવે અહીંયા પેરિંગ માટે આપવી પડતી ઉર્જા ઓછી છે, P ની વેલ્યુ ઓછી છે, પેરિંગ માટે આપવી પડતી ઉર્જા ઓછી છે, તો ઇલેક્ટ્રોન શું કરશે? પેરિંગ કરવાનો પ્રયત્ન કરશે, એટલે ચોથો ઇલેક્ટ્રોન અહીંયા જવાને બદલે અહીંયા જશે. અને એવું ક્યારે થાય? ડેલ્ટા ઓ વધારે ક્યારે હોય? સ્ફટિક ક્ષેત્ર વિપાટન ઉર્જા વધારે ક્યારે હોય? કે જ્યારે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ જોડાયો હોય. ધાતુ આયન સાથે જોડાયેલો લિગેન્ડ જો પ્રબળ ક્ષેત્ર છે તો આ વિપાટન વધારે થયું અને ડેલ્ટા ઓ વધારે છે અને પેરિંગ ઉર્જા ઓછી છે તો ઇલેક્ટ્રોન પેરિંગ કરશે, અને પેરિંગ કર્યું એટલે એની સ્પિન ક્વોન્ટમ અથવા તો ભ્રમણ મૂલ્ય
કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું, કારણ કે આ તો +1/2 -1/2 0 થઈ ગયું. તો 0.5 અથવા તો 1/2 × 2 એટલે આની સ્પિન ક્વોન્ટમ આખું મૂલ્ય ખાલી એક જ થયું. તો એને આપણે નિમ્ન ભ્રમણ સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ. એટલે તમે એવું પણ યાદ રાખી શકો કે જ્યાં પ્રબળ લિગેન્ડ છે એ બધા નિમ્ન ભ્રમણ સંકીર્ણ હોય, અને જ્યાં નિર્બળ લિગેન્ડ હોય એ બધા ઉચ્ચ ભ્રમણ સંકીર્ણ હોય. D4 થી D7 સંકીર્ણ એટલે 4 થી 4, 5, 6, 7 ઇલેક્ટ્રોન જ્યારે હોય ડી કક્ષકમાં, તો એ સ્પીસીઝ નિર્બળ ક્ષેત્ર કરતાં પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં વધારે સ્થાયી હોય. અને જ્યારે પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ જોડાયો હોય તો તમને ખબર છે કે વિપાટન વધારે થાય, વિપાટન ઉર્જા વધારે હોય એટલે યુગ્મન થાય. એટલે D4 હોય, D5 હોય અને D6 અથવા તો D7 હોય તો 7મો ઇલેક્ટ્રોન અહીંયા જાય. તો આ પ્રકારની ઇલેક્ટ્રોન રચના વધારે સ્થાયી છે, પ્રબળ ક્ષેત્રના કિસ્સામાં એ વધારે સ્થાયી છે. હવે જો સમચતુષ્ફલકીય ક્ષેત્રની વાત કરીએ તો સમચતુષ્ફલકીય ક્ષેત્રનું વિપાટન આપણે જોયું કે એમાં અષ્ટફલકીય કરતાં ઊંધું વિપાટન થાય. આ 5 ડી કક્ષકો છે, આ એની સરેરાશ ઉર્જા એના કરતાં વધી ગઈ, લિગેન્ડ એની સાથે જોઈન થયું એટલે. અને અહીંયા જે વિપાટન થાય છે એ આગળની થિયરીમાં સમજાયું હતું કે નીચે 2 અને ઉપર 3 આવું વિપાટન થાય છે. અને આને હું ઈ સંજ્ઞા વડે અને આને હું T2 સંજ્ઞા વડે બતાવું છું. અહીંયા જી પાદાક્ષરનો ઉપયોગ આપણે નથી કરતા, આવું નથી લખતા. કેમ? કારણ કે આ સમચતુષ્ફલકીય છે. જી ફક્ત આપણે અષ્ટફલક અને સમતલીય સમચોરસ માટે જ લખીએ છીએ. સમચતુષ્ફલક માટે આપણે જી સંજ્ઞાનો ઉપયોગ નથી કરતા. તો dx² - y² અને dz² ની ઉર્જા ઓછી અને xy, yz અને xz ની ઉર્જા વધારે, એવું થાય છે. સમચતુષ્ફલકીય સવર્ગ સ્પીસીઝમાં ડી કક્ષકોનું વિપાટન અષ્ટફલકીય વિપાટન કરતાં ઓછું અને વિરુદ્ધ થાય છે. વિરુદ્ધ થયું અને પ્લસ અહીંયા વિપાટન ઓછું થાય છે. કેમ? કારણ કે ડેલ્ટા ટી નું મૂલ્ય બહુ ઓછું છે. સમચતુષ્ફલકીયમાં વિપાટન ઉર્જા બહુ ઓછી હોય. કેટલી હોય? તો ડેલ્ટા ટી બરાબર 4/9 ડેલ્ટા ઓ જેટલી. એટલે અષ્ટફલકીયની વિપાટન ઉર્જા કરતાં સમચતુષ્ફલકીયની વિપાટન ઉર્જા ઓછી છે. અને વિપાટન ઉર્જા ઓછી છે એનો મતલબ કે એનું વિપાટન થવાનું, પેરિંગ નહીં થવાનું. એટલે વિપાટન ઉર્જાનું યુગ્મન માટે દબાણ કરવા પૂરતી નથી. વિપાટન ઉર્જા કેવી છે? તો બુકમાં એવું લખ્યું છે કે વિપાટન ઉર્જા ડેલ્ટા ટી એ ઇલેક્ટ્રોન યુગ્મન માટે દબાણ કરવા પૂરતી નથી. એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મન નથી થવા દેતી. પહેલો ઇલેક્ટ્રોન અહીંયા ગયો, બીજો ઇલેક્ટ્રોન અહીંયા ગયો, અને જો સમચતુષ્ફલકીય છે તો ત્રીજો, ચોથો, પાંચમો આવી જ રીતે ગોઠવાશે. યુગ્મન નથી થવા દેતી. અને પરિણામે ત્રીજો ઇલેક્ટ્રોન યુગ્મિત થવાને બદલે T2 માં જવાનો. અને પરિણામે એની ભ્રમણ મૂલ્ય હંમેશા કેવું હોય? ઊંચું. કારણ જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે, અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે, એનો મતલબ કે ઉચ્ચ ભ્રમણ સ્પીસીસ કહેવાય. સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય વધારે એટલે ઉચ્ચ ભ્રમણ કહેવાય. તો લિગેન્ડ નિર્બળ છે કે લિગેન્ડ પ્રબળ છે, કેટલું વિપાટન થાય છે, કેટલી વિપાટન ઉર્જા છે અને કેટલી પેરિંગ ઉર્જા છે, એ બધાને આધારે આપણે એવું નક્કી કરી શકીએ કે ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાશે. જ્યાં D1, D2 અને D3 ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય તો નક્કી એ T2G1, T2G2 અને T2G3 માં જ ગોઠવાય. તો એના માટે પ્રાયોગિક મ્યુની વેલ્યુ, પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રા અને સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રા D1 માટે 1 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રમાણે, D2 માટે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રમાણે અને D3 માટે 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્રમાણે આવે. એટલે આપણે વીબીટી થિયરીમાં જે નહોતું સમજાવી શક્યા કે પહેલો, બીજો અને ત્રીજો ઇલેક્ટ્રોન જ્યારે ગોઠવાય છે તો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સરખું આવે છે. પણ જ્યારે 4 અથવા તો એના કરતાં વધારે ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય ડી કક્ષકમાં તો પ્રાયોગિક ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય સૈદ્ધાંતિક કરતાં કોઈક વાર સરખું પણ આવે અને કોઈક વાર જુદું પણ આવે. એવું કેમ? તો એ આપણે લિગેન્ડ ફિલ્ડ થિયરી પરથી સમજાવી શકીએ કે કોઈક વખત ઇલેક્ટ્રોનનું યુગ્મન થાય પણ છે અને કોઈક વખત ઇલેક્ટ્રોનનું યુગ્મન નથી પણ થતું. એને આધારે મ્યુની વેલ્યુ નક્કી થાય.
એટલે મ્યુની વેલ્યુ કોઈક વાર સરખી પણ આવે સૈદ્ધાંતિક અને પ્રાયોગિકની, અને કોઈક વાર જુદી પણ આવે. એટલે લિગેન્ડ ફિલ્ડ થિયરી એ વીબીટી થિયરી કરતાં થોડીક એડવાન્સ થિયરી છે. હજી લિગેન્ડ ફિલ્ડ થિયરીની પણ થોડીક મર્યાદાઓ છે કે જે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અને એમઓટી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એના વડે સમજાઈ શકાય. પણ આપણા કોર્સમાં ખાલી લિગેન્ડ ફિલ્ડ થિયરી સુધી જ શીખવાનું છે. એના પછીનો નવો ટોપિક છે આપણો સંવર્ગ સંયોજનોમાં રંગ. કોઈ પણ પદાર્થ, કોઈ પણ સંવર્ગ સંયોજન તમને રંગીન દેખાય છે, સિવાય કે જેની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય. એવા બધા જ સંવર્ગ સંયોજનો કે જેની ડી કક્ષકમાં ઓછામાં ઓછો એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય એ બધામાં કોઈક ચોક્કસ પ્રકારનો રંગ દેખાય છે. તો રંગ કેમ દેખાય? તો એનું કારણ સમજાવું છું કે જ્યારે સફેદ પ્રકાશ આ કોઈ સંકીર્ણ પર પડે છે તો પડતા સફેદ પ્રકાશની તરંગ લંબાઈ ધારો કે λ1 છે, તો સ્વાભાવિક સંકીર્ણમાં λ2 વાળા કોઈ ચોક્કસ ઉર્જાનું શોષણ થવાનું. આના પર E1 જેટલી ઉર્જા આપાત થાય છે તો E0 જેટલી ઉર્જાનું એમાં શોષણ થવાનું. એટલે λ1 ધારો કે સફેદ પ્રકાશની તરંગ લંબાઈ છે તો λ2 જેટલી ઉર્જાનું શોષણ થવાનું, અથવા λ2 જેટલી તરંગ લંબાઈ વાળા વિકિરણનું શોષણ થવાનું. અને બેનો જે તફાવત છે λ1 માઇનસ λ2 એટલી ઉર્જાવાળું વિકિરણ બહાર નીકળવાનું. અને એની જે તરંગ લંબાઈ હશે λ, એ રંગનો પદાર્થ આપણને જોવા મળે. સફેદ રંગનો પદાર્થ તો આપણને દેખાય નહીં, ભલે એના પર સફેદ પ્રકાશનું કિરણ પડે છે, પણ આપણને જે રંગ દેખાય છે પદાર્થનો એ અલગ અલગ છે. કયા રંગનો પદાર્થ તમે જોઈ શકશો? તો એ પ્રકાશની જે ઉર્જાનું શોષાય છે અને જે ઉર્જા એના પર પડે છે એ બેના તફાવત જેટલી તરંગ લંબાઈ છે એ બહાર નીકળતા પ્રકાશ આપણે જોઈ શકીએ. એને એ શોષાતા રંગનો પૂરક રંગ કહેવાય. શોષાતો રંગની ધારો કે એટલી તરંગ લંબાઈ વાળા ઉર્જાનું શોષણ થયું કે જે પીળો રંગ છે, તો શોષાતો રંગ પીળો છે, તો એનો પૂરક રંગ કયો? જાંબલી. સફેદ પ્રકાશની તરંગ લંબાઈ λ1 નું મૂલ્ય નક્કી છે, પીળા રંગની તરંગ લંબાઈ અચળ છે, એટલે λ1 માઇનસ λ2 એટલે λ જે મળશે એ પણ ફિક્સ વેલ્યુ મળશે. જે પણ λ મળે છે જો પીળા રંગનું શોષણ થાય છે તો સામે જાંબલી રંગ દેખાય છે, તો એને આપણે પૂરક રંગ કહીએ. એવી રીતે ચાર્ટ તમે યાદ રાખો છો કે જો શોષાતો રંગ વાદળી લીલો છે તો પૂરક રંગ લાલ છે. વાદળી લીલા રંગનું શોષણ થાય તો આપણને એ વસ્તુ લાલ રંગની દેખાય. શોષાતો રંગ વાદળી છે તો પૂરક રંગ પીળો નારંગી છે. પાર જાંબલી પ્રકાશનું શોષણ થાય છે કે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, પણ તો પણ જો પાર જાંબલી પ્રકાશનું શોષણ થયું હોય તો આપણને એ પદાર્થ આછા પીળા રંગનો દેખાય છે. એટલે લાલ રંગ શોષાતો છે તો પૂરક રંગ વાદળી છે, અને વાદળી લીલા રંગનું જ્યારે શોષણ થાય છે તો એનો પૂરક રંગ જાંબલી છે. હવે એક ક્વેશ્ચન એવો પૂછાય ધારો કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીના આધારે સમજાવો કે TiH2O6+3 એ જાંબલી રંગનો છે. તો આપણે શું કરીએ છીએ? એક તો પહેલી વસ્તુ એવી કે અહીંયા 6 લિગેન્ડ જોડાય છે એટલે એનો સંવર્ગાંક 6 કહેવાય અને અણુનો આકાર અષ્ટફલકીય કહેવાય. એટલે જે સ્ફટિક ક્ષેત્ર વિપાટન થશે એ ડેલ્ટા O પ્રકારનું થશે કે જેમાં T2G નીચે આવે ને EG ઉપર આવે. પછી આમાં ધાતુ આયન Ti નો ઓક્સિડેશન આંક શોધવાનો, તો H2O નો તો 0 એટલે Ti નો ઓક્સિડેશન આંક +3 આવે. Ti3 ની ઇલેક્ટ્રોન રચના 3D1 એટલે આ 3D1 ઇલેક્ટ્રોન રચના લખી એટલે ઇલેક્ટ્રોન રચના થશે T2G1 EG0. હવે જ્યારે વાદળી લીલા રંગનો પ્રકાશ શોષે છે, આ જે ધાતુ આયન કે સંકીર્ણ છે એ વાદળી લીલા રંગનો પ્રકાશ શોષે છે, અને હમણાં સમજાવ્યું એવી રીતે આ જે T2G1 નો ઇલેક્ટ્રોન છે એ પ્રકાશનું શોષણ કરી અને ઉત્તેજિત અવસ્થામાં જતો રહે છે, અને હવે ઇલેક્ટ્રોન રચના એની T2G0 EG1 થઈ જાય છે, અને વાદળી લીલા રંગનો પૂરક રંગ એટલે આપણને એ વસ્તુ આ સંકીર્ણ સ્પીસીસ જાંબલી રંગની દેખાય છે. તો કેમ કોઈક પદાર્થ કોઈક ચોક્કસ રંગનો દેખાય છે એનું કારણ પણ આપણે લિગાન્ડ ફિલ્ડ થિયરીના આધારે સમજાવી શકીએ છીએ. આગળ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.